વિકાસ સપ્તાહ અંતર્ગત ગુજરાતની કૌશલ્ય વિકાસ યાત્રાને 24 વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ગુજરાતના યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે કૌશલ્ય આધારિત શિક્ષણ કેન્દ્રિત નીતિ અપનાવવામાં આવી છે, જેમાં આઈટીઆઈ સંસ્થાઓએ કેન્દ્રીય ભૂમિકા ભજવી છે. હવે આઈટીઆઈ માત્ર તાલીમનું સ્થળ નહીં પણ રોજગાર માટેના ગેટવે બની ચૂક્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના આઈટીઆઈ વિકાસની કહાની ખુદ સમૃદ્ધિનું પ્રતીક છે. વર્ષ 2001માં જ્યાં માત્ર 8 સંસ્થાઓ કાર્યરત હતી, આજે 2025માં સંખ્યામાં વધારો થઈ ગઈ 21 આઈટીઆઈ કાર્યરત છે, જેમાં 4000થી વધુ તાલીમાર્થીઓને ટેકનિકલ અને વ્યવહારુ તાલીમ આપવામાં આવે છે. આધુનિક અભ્યાસક્રમો જેવી કે ડ્રોન ટેકનોલોજી, સીએનસી, એઆઈ અને સોલાર ટેકનોલોજી જેવા નવા કોર્સ પણ શરૂ કરવામાં આવે છે. ઉપરાંત સરકારના નીતિ આધારિત લાભો જેમ કે મફત એસટી બસ પાસ, સ્ટાઇપેન્ડ, ઓન ધ જોબ ટ્રેનિંગ, બેંકેબલ યોજના અને એમઓયુ મારફતે પાયાના યુવાનોને નવું જીવનદાન મળ્યું છે. સુરેન્દ્રનગરના આઈટીઆઈના પ્રિન્સિપાલ પીકે શાહના જણાવ્યા મુજબ ₹35 કરોડના ખર્ચે બનેલું નવું બિલ્ડિંગ અને તાલીમની નવી પદ્ધતિઓ કૌશલ્ય ક્ષેત્રે ક્રાંતિ લઈને આવી છે. આજે દરેક તાલુકામાં કાર્યરત આઈટીઆઈ કેન્દ્રો એ સરકારના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવાનું કામ કરી રહ્યા છે. આ અભિયાન માત્ર શિક્ષણ સુધી જ સીમિત નથી, પણ યુવાનોને આત્મવિશ્વાસ, નોકરીની તકો અને સશક્ત ભવિષ્ય તરફ દોરી જાય છે. ભારતના વિકાસમાં ભાગીદારી માટે યુવાનોને તૈયાર કરવામાં આઈટીઆઈ એક મજબૂત પ્લેટફોર્મ સાબિત થયું છે.